વડોદરાની MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા એશિયાની સૌથી મોટી દિવ્યાંગજનો માટેની પ્રેરણા ઇવેન્ટનો પ્રારંભ કરવામાં આવશે. વડોદરાની MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા એશિયાની સૌથી મોટી દિવ્યાંગજનો માટેની ઇવેન્ટ પ્રેરણા છેલ્લા 18 વર્ષથી યોજવામાં આવે છે. આ વર્ષે પ્રેરણા ઇવેન્ટનું 19મું વર્ષ છે. દિવ્યાંગજનોને રાષ્ટ્રીય સ્તરે પોતાની અનોખી ખૂબી અને કલાને પ્રસ્તુત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડતી પ્રેરણા ઇવેન્ટને યુનેસ્કો દ્વારા 5 વખત પેટ્રોનેજ પ્રાપ્ત થયેલી છે. આ ઉપરાંત પ્રેરણા લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ પોતાનું ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. પ્રેરણા ઇવેન્ટ દ્વારા અલ્ફાઝ, આર્ટેક, DA સ્પોર્ટ્સ, DA ઇવેન્ટ્સ વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પ્રેરણા ઇવેન્ટ 21 અને 22 સપ્ટેમ્બરના દિવસે આયોજિત કરવામાં આવી છે. પ્રેરણાની આ વર્ષની થીમ સ્પાય યુનિવર્સ ડાયરીઝ ઓફ ઇન્વેસ્ટિગેટર્સ ફ્રોમ ક્લુ ટુ ટ્રુથ, જેના આધારિત સંપૂર્ણ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગને સજાવવામાં આવશે, જેની માટેના 2D અને 3D પોસ્ટર, સ્ટિંગ્સ વગેરે ટીમ પ્રેરણા દ્વારા તૈયાર કરવામાં આવતા હોય છે. કે જેમાં એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવતી પ્રેરણા ધ ઇમેન્સિપેશન એ દિવ્યાંગજનો માટે કરવામાં આવતી એશિયા ખંડની સૌથી મોટી ઇવેન્ટ છે, કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગજનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવું તથા તેઓની પાસેથી પ્રેરણા મેળવવું છે, જેને 18 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને તે આ 19મા વર્ષમાં 21 અને 22 સપ્ટેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે, કે જે સ્પાય યુનિવર્સ આધારિત થીમ ધ ડાયરીઝ ઓફ ઇન્વેસ્ટિગેટર્સ ફ્રોમ ક્લ્યુઝ ટુ ટ્રુથ થીમ સાથે જોવા મળશે. આશા છે કે દર વર્ષની જેમ આ વર્ષની થીમ પણ આપ સૌને પ્રભાવિત કરે. તો તમે જેમ કે જોઈ શકો છો કે આ ડે સેન્ટર છે. ડે સેન્ટરમાં ટેકનોલોજી અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પોતાના સમયમાં કે જ્યારે તેઓને અનુકૂળ હોય ત્યારે આવીને તેઓ અહીં આવીને જે તે ડેકોરેશનનું કામ કરતા હોય છે. જે આ વર્ષની થીમને આધારિત અમે ડેકોરેશન કરતા હોઈએ છીએ, તેમાં 2D 3D સ્ટેન્ડીઝ, હોલ્ડર્સ, બેનર્સ વગેરે અમે બનાવતા હોઈએ છીએ.